સુરતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓએ દેશની અત્યંત સંવેદનશીલ ગણાતી જમ્મુની સાંબા બોર્ડર અને પઠાણકોટ બોર્ડર ઉપર તૈનાત ભારતીય આર્મીના વીર જવાનો સાથે રક્ષાબંધન પર્વની અનોખી જ ઉજવણી કરી હતી। એક રાખી જવાનો કે નામ સંકલ્પ સાથે બહેનોએ દેશ સરહદ ઉપર તૈનાત 351થી વધુ સૈનિકોને રક્ષાસૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ, સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરી હતી। આ રાષ્ટ્ર કાર્યનું આયોજન સ્વદેશીભાઈ પ્રેમજીભાઈ માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ, અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને મૂવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। વીર જવાનો માટે રાખડીઓ ડીપી માંગુકિયા વિદ્યાલયના બાળકો, નિવૃત્ત આર્મી ઓફિસર હિરેન પંડ્યા અને ધર્મનંદન જ્વેલર્સ દ્વારા મોકલવામાં આવી હતી। તેની સાથે શાળાના દરેક વિદ્યાર્થીએ જવાનો માટે ખાસ પ્રેરણાદાયી સંદેશાઓ પણ પાઠવ્યા હતા। જમ્મુમાં 82 અને 109 બટાલિયન તથા ભારત પાકિસ્તાન 0 પોઈન્ટ બોર્ડર ઉપર તૈનાત સૈનિકો સાથે બહેનોએ ગરબા રમીને ઉત્સાહપૂર્વક તહેવાર મનાવ્યો હતો। આ પ્રસંગે 109 બટાલિયનના રવિ સર અને પ્રશાંત સર દ્વારા ભાઈ બહેનના પવિત્ર સંબંધને દર્શાવતું ગીત રજૂ કરવામાં આવ્યું હતું। રવિ સર દ્વારા સંસ્થાના પ્રતિનિધિઓને મિશન સિંદૂરના હોલ્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત સુરતથી ખાસ જવાનો માટે 351 નાન ખટાઈના પેકેટ પણ લઈ જવામાં આવ્યા હતા। આ યાત્રા અમી ચેરિટેબલ ટ્રસ્ટના અમીષાબેન જોગિયા અને ડીપી માંગુકિયા ટ્રસ્ટના દેવિકાબેન કણસાગરાની આગેવાની હેઠળ યોજાઈ હતી, જેમાં એડવોકેટ અલ્પનાબેન ચૌહાણ, દુરિયાબેન તચિયા, એડવોકેટ મમતાબેન કાકલોતર, સ્કિન સ્પેશિયાલિસ્ટ ઇસરત, અમીષાબેન ચુનાવાલા, શ્વેતા કાકડિયા, જસ્વી અને પાર્થ જોડાયા હતા। ઘર અને પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા સરહદના પ્રહરીઓનો ઉત્સાહ અને હિંમત વધારવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। આવી રાષ્ટ્રપ્રેમની પ્રવૃત્તિથી સૈનિકોનું મનોબળ મજબૂત બને છે અને દેશપ્રેમની ભાવના વધુ દ્રઢ થાય છે। जम्मू कश्मीर जहाँ पर हम अमी चैरिटेबल सेवा ट्रस्ट, ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ, મૂવર્સ ટ્રસ્ટ, બે વકીલ બહેનો છે અને સોશિયલ વર્કર છે, કેપિટલ સ્કૂલ્સવાળા છે, સમન્વય પોલીસ, આ બધી જ સંસ્થા સાથે મળી અને દર વર્ષે અલગ અલગ ગુજરાતના બોર્ડર વિસ્તારમાં જઈ અને ભાઈઓને રાખડી બાંધી છે। ફર્સ્ટ ટાઈમ અમને પરમિશન મળી છે જમ્મુ જવાનું, તો સુરતથી અમે સાંબા રાખી બાંધવા માટે ફૌજી ભાઈઓને। આવો કેટલા વર્ષોથી જાઓ છો તમે? અમે આ છેલ્લા 6 વર્ષથી કરીએ છીએ, આ છઠ્ઠી વાર અમે જઈ રહ્યા છીએ, એટલે 5 વર્ષ અમે જઈ આવ્યા છીએ ને અત્યારે છઠ્ઠી વારમાં અમે જરા ખસને